આમ કહેવત કહેવામાં આવે છે કે ઊંટ પહાડ કે નીચે આ ગયા, પણ આજે તો પહાડ ઉપર જ ઊંટ આવી ગયો. बात तो सही है. ઊંટની નાનકડી સવારી કરીને આપણને કરાવી દીધો તો 100 રૂપિયાનો ચાંદલો. પછી પરણેલા પુરુષે બી મારી દીધો તો ઊંટ ઉપર એક નાનો ચક્કર અને કરી નાખ્યો તો એને પણ 100 રૂપિયાનો ચાંદલો. પછી માટીના ઢગલેથી આપણે આવી ગયા તો ઉતરીને નીચે, અને માટીના ઢગલે ચડો અને કપડાની અંદર તમારા રેત ના ઘૂસે તો તમે કોઈ મતલબનું નથી કે તમે માટીનો ઢગલો ચડ્યા. ये बड़ी अच्छी बात कही आप. મંદિર પાસે ફોટા પડાઈને આપણે નીકળી ગયા હતા નીચે ઉતરવા માટે, કેમ કે આપણે સુંદાજી ખાલી એક જ નાઈટ રોકાવાના હતા. મારા ભાઈ ત્યાં હજુ રોકાવ નહીં, રોજ માટીનો ઢગલો ચડજે, હજુ 2-5 દાડા રોકાઈ જા. ના મારા ભાઈ, હવે દિવાળીનું વેકેશન પૂરું થવા આવ્યું, હવે પરમ દાડે તો ઘરે જવાનું છે. તો મારા ભાઈઓ સુંદાજી આવીએ અને આપણે એક નાઈટ રોકાઈએ તો એના માટે તો જલસો અલગ જ પડી જાય. હું તમે અગર એક નાઈટ રોકાયો હોય તો તમે કહેજો મને કે તમને કેવી મજા આવી હોય. ચડવામાં તો ભાઈબંધ થોડું કાઠું પડ્યું હતું, પણ ઉતરવામાં તો આપણે તરત જલ્દી નીચે આવી ગયા હતા. તો મારા ભાઈઓ આ બ્લોગમાં આટલું જ. હેડો મળું આવતા બ્લોગમાં.